ચાલો દોસ્તો, હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય અંબે. તો કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું આપણા ફેમિલીની અંદર. તો સવારની અંદર જો ભાઈ, આજે તો મેડમ છે ને શું કહેવાય, એપ્રન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય અંબે. સ્વાગત છે તમારું બધાનું આજના નવા બ્લોગમાં, અમારા ચીડિયા ઘરમાં, અમારા ગુજ્જુ ફેમિલીમાં. ભૂક્કા કાઢી નાખે આજ તો, શું વાત છે. અને આ શું પહેર્યું છે જબલું ઉપર? તો આ બધા ભાઈ આ હમણાં તો જોણે આમ બધું નાહી જતું હોય ને એમ એપ્રનની ફેફરણ્યું પહેરી દીધું છે. જૂના જમાનાની અંદર જ્યારે ગામડાની અંદર મારા મમ્મીને કામ કરતા ને ત્યારે ગમડેલા કપડાં બગડે ને તો આવું બધા જબલો નહોતા પહેરતા, આ બધા નાટક નહોતા કરતા. હા, આ બધી હા બધા કોણ કે સવારે 4 વાગે ગામડામાં પાણી આવતું, સવારે 4 વાગે ગામડામાં પાણી આવતું ને તો ઉઠીને પાણી ભરતા. એક જ ટાઈમ પાણી આવતું, કે તો સવારે આવે, કે તો બપોરે આવે, કે તો રાત્રે આવે. અમુક ટાઈમ જ્યારે હવાનો વાળા ચાલતા ત્યાં આગળ, જ્યારે હવાનો વાળો આવે તો 3 વાગે આવે, 4 વાગે આવે. અને આજુબાજુવાળા જે જાગે ને ભેંસવાળા કંઈ જાય, કપિલાબા પાણી આવી ભરી લેજો. એટલે ઉઠવાનું 4 વાગે, અને વગડામાં આપણું ઘર, અને બહાર પાણીનું નળ, અને ભરવા જવાનું. અને હા 4 વાગે ઉઠતા અમે. હું તો જેટલા વાગે ના હતો એટલા વાગે, પણ આ તો લેડીઝની વાત નીકળી, જેન્ટ્સની વાત નહીં નીકળી. લેડીઝની વાત નીકળી છે. અને ભાઈ નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, પણ હવે લેડ ભાઈ મોડું થશે. હા તો હું નાસ્તો કરું તો ફટાફટ. ના તો વાંધો નહીં. આ બેસી ગઈ છે દિયાબત્તી કરવા માટે, એપ્રન પહેરીને જ, કે ભાઈ આપણે એપ્રન પહેરીને જ દિયાબત્તી કરવાની. જમવાનું એપ્રન પહેરીને દિયાબત્તી આપવા. હા 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 લે મોબાઈલને અગરબત્તી કરી દેતા. બસ બસ બસ. હા ધંધો છે ભાઈ. પતિદેવો નમઃ, પતિદેવો નમઃ, પતિદેવો નમઃ. હા ક્યાં જવાનું છે આપણે? તારા નવા સ્કૂલમાં. વેરી ગુડ. તો ચલો ભાઈ, આજે અથર્વ માટે સ્કૂલ જોવા જવાનું છે, એટલે જોઈએ કેવું રહે છે સ્કૂલમાં. તો ગાઈઝ આયા હતા અત્યારે આરપી વસાણી સ્કૂલમાં, પ્રી પ્રાઇમરી. આ ભાઈના એડમિશન માટે. કોના માટે આવ્યા હતા? ઇન્સ્કોલ ને હવે સ્કૂલ ડિપાર્ટમેન્ટમાં આ ભાઈના એડમિશન માટે આવ્યા હતા, પણ એ ફેંકી દે બેટા. ઇન્ક્વાયરી તો કરી લીધી છે, અને કેમ્પસ બહુ સરસ છે, ફાઇન છે. ઓનલી ફોર પ્રી પ્રાઇમરી માટેનું કેમ્પસ આખું અલગ છે, સેકન્ડરી હાયર સેકન્ડરીનું અલગ છે, અને સારું એવું છે. હજી કામકાજ ચાલી રહ્યું છે, જોઈએ કેવું થાય છે. બાકી આ ભાઈ ઓલવેઝ રેડી. રેડી ન થરવા જવાનું છે? ઓકે, તો ચલો જઈએ ઘરે. તો ગાઈઝ ધાબા ઉપર બેસી ગયા છે મમ્મી ને ભાભી 2 જણા. અને જો આ 2 જણા કેવો તડકો લાગે છે? લાગે તો ખરો ને. કેવો લાગે છે? ખાનારો ખાસી આનો તડકો અમારે વેઠવાનો. કયો પિયર થી કોણ આવી છે? પિયર થી કોણ આવી છે? પિયર તો મારા પિયર થી આવી છે. તો પછી તો મને તો ભાવતી નહીં, હું ઉપવાસ કરતી નહીં. ભોગવવી પડે ને. ખાવું હોય તો ભોગવવું પડે. શું કેવું રેન્સી? આ બધું થઈ જાય ને પછી તું નીચે આવજે. પેલા નીચે ના આવજે, ખાવાનું નહીં મળે. હું તાર મમ્મીને કહી દે કે રેન્સી ખાવાનું આપતા, એને કામ અધૂરું મૂક્યું છે. ઘેર કેમ રહી છે? એની મમ્મી નહીં કરે તો પછી ઘેર કેમ રહી? અરે સ્કૂલમાં નથી ગઈ? શું થયું તું? મને તો લાગતું નહીં તારી તબિયત સારી ના હોય એવું. એટલે શું થયું તું? તો ગાઈઝ આ અમારા નીચે 5મા માળથી ફેમિલી ફ્રેન્ડ છે ને, એમની બેબી છે. એને કેવું છે કે સ્કૂલનો ટાઈમ થાય ને એટલે પેટમાં દુખાય, હે ને? અને જો સ્કૂલનો ટાઈમ ઓવર થઈ જાય ને, હા બહાર ખાવા જતી તું? કોણ કોણ? મમ્મી, પપ્પા અને બેન વિપલ બેન. તે શું ખાધું તું કાલે? પરોઠા. એટલે આલુ પરોઠા? તો પીઝા પરોઠા? આવું બધું ખાઈ ખાઈને બધું પછી કે મારું ઉતરતું નહીં તો ના જ ઉતરે ને. પૈસા તો નાખવા. હા તો ચલો ભાઈ આપણે જઈએ નીચે. તો કઈ જમવા બેસી ગયા છે. જમવામાં છે પુલાવ અને શું છે ટમેટો
અને આ ટમેટો સૂપ. ટમેટો સૂપ. તું ગમે તેટલું હતું ને તને મળી જાય ને તો તારે લેવાનું તો નહીં જ. એના કરતા ખાઈ લે રુદ્રાક્ષ બોલ્યા વગર. ખાઈ લે ભાઈ, અમે મળી જશે તો હું તને નહીં હાલવાનો. તો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે. ટમેટો શું કે ટમેટો સૂપ, ટમેટો સૂપ, પુલાવ અને મસ્ત મજાનો કોબીનો સંભારો છે. મેડમ આવી ગયા છો તો ચલો બધા જમી લઈએ. કોઈ બેવા ગમે તેટલી બૂમો પાડે ને કોઈ આવતું નહીં પણ જમવા માટે. તો અંજુ રુદ્રાક્ષ તું ખાઈએ લે, એના કરતા પહેલા ખાઈ લે ને ભાઈ. તો ભાઈ અહીંયા થઈ રહ્યું છે કામકાજ. માલિશ ચંપી. બહુ ટાઈમ થઈ ગયો. ઓહો શું વાત છે. બરાબર. અને આ લોકો અહીંયા માથામાં ચંપી કરે છે. અને અથર્વ શું કરે છે? અથર્વ ક્યાં છે તું? ક્યાં ગયો? કોનો બોલાવે છે? તો આ બે જણા અહીંયા બેઠા છે ને અથર્વ છી કરવા બેઠો છે. એટલે અથર્વ બૂમો પાડી રહ્યો છે બાને, પણ બા ઊભી થતી નથી. ચલો જવાડો ને, ટાઈમ પૂરો થઈ ગયો. ઓવર એન્ડ આઉટ. શું હતા મમ્મી તું? મારો મોબાઈલ બધો મોબાઈલ લઈને બેસી જાય. મારો મોબાઈલ ના જોવે. તો ભાઈ જો હવે મમ્મીને મોબાઈલ મળતો નથી તો શું કરશો તાને હવે? તો ઓ વન બાબે કોણ હોય? બોલો, આ પહેલા સાસુમાં એવા છે કે પોતાનો મોબાઈલ ના મળે ને એટલે વહુ ઉપર બગડે છે. ઓ વન બાબે મોબાઈલ છે અને મારો એક શબ્દ મારો છોકરો આની દે તો બોલો. અને માયાનો બાબે હતો, માયાનો મોબાઈલ નહીં લેતો. બોલો બોલો. તો ભાઈ અહીંયા બની રહી છે રસોઈ. રાતના ટાઈમે કુકર મુકાઈ ગયા છે. શું બનાવ્યું? બટાકા અને પનીરનું શાક. તો ભાઈ આ ભાઈને પહેલા બટાકાનું શાક ખાવું હતું અને હવે કે મારે પનીરનું શાક ખાવું છે. એટલે બટાકા અને પનીર બે મિક્સ કર્યું ને હતું. બટાકા પનીરનું શાક. બટાકા અને પનીર. ઓકે. હા બરાબર છે. પેલો નવો ચેન્જ કરો ને એટલે. મારે એક નહીં, મારે બે મોબાઈલ. એવું બંધ મોબાઈલ? હા બંધ મોબાઈલ. મારે બે મોબાઈલ છે. આજના કાવ્યા જો બે નહીં 3 છે. એક પેલા રૂમમાં મૂકી રુદ્રાક્ષ છે કહું તો છું. ધોરો તો ખબર નહીં. એક બાજુ ખૂણામાં જતો રહે. જો ભાઈ એક આ ડબલું મમ્મીના નામનું છે, આ કોટલેસ મમ્મીના નામનો, પછી સેમસંગનું એક હતું એના નામનું, પછી જો આ મોબાઈલ એક, આ બે તારા, અને એક આ ડબલું, આ 3. તો હવે બૂમો પાડ પાડ કરશે કે મારો મોબાઈલ નહીં, મારો મોબાઈલ નહીં. ચાર્જિંગમાં ના જોવાય મારો ભજન, ના સંભળાય મારો સિરિયલ. તો ભાઈ આ મોબાઈલ નું કરવાનું મારે? ખાલી ફોન જ એકલો કોકનો આવે. પેલો મોબાઈલ માં એવું, પેલું ડબલું છે, ડબલામાં એવું ખાલી કોકની રીંગ આવે, કોકની રીંગ કરીએ અમે. ના કઈ મારો ભજન ના સંભળાય કે ના સિરિયલ જોવાય. બરાબર. તો બસ ભગવાનનું નામ લે. અને પણ ભગવાન નામ લેવા માટે ભગવાન નામ લેવા માળા જોવો, મોબાઈલ ના જોવો. અમુક ટાઈમે ભજન હબળ પણ મારા કરવી પડે. કશું નહીં. તો ભાઈ મોબાઈલ ચાલુ થતો નહીં એટલે બા બગડ્યા છે પાછા પડતી. સાચી વાત છે. હશે તારે એડો તારો. તો ભાઈ આ જોયે શું છે તારા મોઢામાં? કોઈ ના જોયું હોય તો તમને બધાને બતાવી દો. આ છે બટાકા પનીરનું શાક. હે ને? શાનું શાક છે? બટાકા પનીરનું શાક. આ ભાઈને બટાકો બહુ ભાવે, પનીરે બહુ ભાવે, એટલે મેં બે મિક્સ કરી દીધું છે. નહીં ખાવું? તો શું કરવા બનાવડાવે અત્યારે? એકલું પનીર આલી દેવાનું, પનીર માગ માગ કરો તો. હા ઓકે. શું જોઈએ? પનીર પાક જોઈએ. પનીર પાક જોઈએ. પનીર પાક જોઈએ. ઓકે ચલો તને અમે
ખાઈ લઈએ તાન. તો ભાઈ જો આ ઘેર આવ્યા છે અને આ જો મહારાણી મોજે મોજ છે. અને શું જોવો છે? ઓકે આ જોઈ રહ્યો છે ટાઈમ મળે એટલે ઠાકોર ફેમિલી વ્લોગ. ઓકે આજે આ શું છે? અહીંથી ચડ્યો બાકી હમણાં ચડતો ને પડે પગ લપસી જશે તો પડીશ બેટા. તો જો ભાઈ અહીંયા શું છે જમવાનું નહીં કે? ઓકે ચલો તમે જમવાનું કેટલા પહોંચે આપણે જમવાનું ભાઈ? રેડી. અને શું બનાવ્યું? અરે પુલાવ ગરમ થઈ રહ્યો છે ભાઈ અમારે અહીંયા. અને આ ગરમ કરવાનું છે ને ડોમચ્યો. ઓકે ઓકે રુદ્રાક્ષ લે તારી આઈટમ ખાધી નથી તે સોન પાપડી ચમ આ પેલી એ થઈ ગઈ શું કહેવાય પોચી હા એ થઈ ગઈ છે. તો ચલો જમવાનું રેડી છે જમી લઈએ. તો ગાઈસ અત્યારે વાગે છે રાતના 11 અને આ બાપ દીકરો બેઠા છે ચા પીવા. બધા એવું કહે કે ચા પી રાત્રે ઊંઘ ના આવે અને આ બે રાત્રે ચા 2 દિવસથી શીખ્યા છે ને તો આ ભાઈ ચા બનાવે અને બાપાને બે ભેગા થઈને પાછા ચાની ચુસ્કી લગાવે. હે ને અવાજ જાગે બેયને. હા હું તો એક જ ટાઈમ ચા પીવું. કોણ કે બપોર નથી પીધી? આજે પીધી બંધ તો શું કદી પીવું? તે દૂધ પીતો હોય તો કોણ ના પડે? નહીં ગમતું મને. હું બનાવતો ને પીધો મા બનાવ રૂપાઈ પીવા છે. એવું કોઈ નહીં હો માં. હા તો આજ તો માય બને પીધી રોજનું બંધ કોણ નહીં પીધો. સોણસી વધારે ફેરવી લાગો. હા ગપ્પો મારે નહીં અમુક જોયે વાળું હા આ જોઈએ છે. હા કાલે અમે હિંમતનગર આવવાના છે. હિંમતનગર વાળા ચો જઈ રહ્યા? હિંમતનગર આગિયોલમાં આવવાના છે. કોઈ ફોલોવર હોય તો આવજો. અને આ બે ચા પીવે છે અને ઓલી શું બનાવે છે માઈ? દૂધ બનાવે છે. બોલો ઊંધી થઈ તો એ દેશી સમજો આપણે. તો દેહી વાપરો ને તો જ ગમે. શું કેવું માઈ? માઈ તો અમદાવાદ ગયો. જો માઈએ તો એક કામ કર્યું ને એમાંય જો આ ઢોર્યું જો. બોલો એક દૂધ બનાવવામાં પાવડર લેતાય આવડતો નહીં. એ પ્લેટફોર્મ પર ઢોર્યો કે ઢોરું તો કોઈ મને બીજી વાર બતાવે તો નહીં કામ. શું કહેવું હે? આવું કરાય? આ મોંઘા ભાવનો પાવડર છે. આવું ઢોરાતો હશે? આ પોતું માર દેજે પાછી. હા જો આ બેન દૂધ બનાવીને પીવા, આ બને ચા બનાવીને પીવા અને આ ભાઈ તો મારે નહીં બતાવાયો. ખુલ્લો પેલો બિંદાસ કરો છો. બતાવું? બા એવું કહે છે કે મને છે ને તમે એક હિંચકો લાવી આપો અને પછી હું અનુપમા સિરિયલમાં લીલાબા નહીં બેસતા હિંચકામાં લીલાબા એવી રીતે બેસું ને એક કેમેરો લાવી દો પછી એ કેમેરાથી ઝૂમ કરી વહુ શું કરે છે ને કામ એ જોવું નાની મોટી વહુને. એમનું એવું કેવું છે. તો તમારે હિંચકો બાંધી આપવાનું ને મમ્મી? કે મારે તો બે વહુઓ છે તો ખાટલામાં જોશું કે પારણીએ ઓલા શું કહેવાય ને પાટમાં જ ઝૂલવાનું. તો ગાઈસ અડધી રાત્રે આ ભાઈને લાગી છે ભૂખ એટલે આ ભાઈને લાગી છે ભૂખ એટલે અમારે એના માટે સ્પેશિયલ બટાકાનું શાક એને ખવડાવવું પડે છે. અને સુબેદાર સાહેબ અહીંયા જોઈ રહ્યા છે, ચેકિંગ કરી રહ્યા છે. તો ભાઈ આ નાટક કરી રહ્યા છે. શું લેવું બેટા? ના પાણી નહીં પીવું એને, બીજું કોક લેવું. પાણી પીવે એટલે બાપાએ છો ઓ કર્યું તંબુરો. જબાન કો લગામ દે. હા મૂક થોડી પણ વધારે ના મૂકતો. ચાના હવા જો થઈ ગયો સદેવ. કશું ને બેટા દૂધ પીવું છું, પાણી પીવું છું. તો ભાઈ આ ભાઈને બેઠા બેઠા મજા મળી રહી છે. તો ચલો હવે
રાજાશાહી. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય બાય, શુભ રાત્રિ. મળીએ આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને શુભ રાત્રિ, સ્વીટ ડ્રીમ. અથો ગુડ નાઇટ જેમ્બે. હર હર નવી સ્કૂલમાં જવાનું છે.